સુરતના લીંબાદ મીઠીખાડી વિસ્તારમાં રહેતા 3 વર્ષીય આદિલ આફિઝુલ્લા અંસારી નામના બાળકને કાનની સાંભળવાની તકલીફ જણાતા તેના માતા પિતા દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ENT વિભાગમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા બાળકની યોગ્ય તપાસ તથા રિપોર્ટ કરાવતા બાળક જન્મજાત મૂકબધિર હોવાનું માલુમ પડ્યું હતું, જેની સારવારના ભાગરૂપે RBSK સ્કીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે મળતા કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામના શ્રવણ યંત્રને ઓપરેશન કરીને કાનની હાડકીમાં ફિટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ જટિલ માઇક્રોસ્કોપિંગ ઓપરેશન સ્મીમેર હોસ્પિટલના ENT વિભાગ ખાતે તારીખ 21/6/2025ના રોજ ડૉક્ટર અજય પંચાલ, ડૉક્ટર રાકેશ કુમાર, ડૉક્ટર પાર્થ દ્વારા તથા સમગ્ર ENT રેસિડેન્ટ ટીમના સહયોગથી આ વડોદરા મેડિકલ કોલેજના ENT પ્રોફેસર તથા ડીન ડૉક્ટર રંજન અય્યર, ડૉક્ટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। આ પ્રકારનું ઓપરેશન સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્રથમવાર કરવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના વડા ડૉક્ટર માલતી પંડ્યા, ડૉક્ટર SK પટેલ, ડૉક્ટર નિયા પટેલ તથા સમગ્ર ટીમ અને પીડિયાટ્રિક વિભાગના સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો। સ્મીમેર કોલેજના ડીન ડૉક્ટર હોવાલે તથા તબીબી અધિક્ષક ડૉક્ટર દર્શનના સક્રિય પ્રયત્નથી આ ઓપરેશન સ્મીમેર હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થઈ શકે એની મંજૂરી ગુજરાત સરકાર तरफ મળી હતી। और मेरा बच्चा 4 साल का है। मुझे आसपास के सरकारी दवाखानों में मुझे यहाँ का एड्रेस दिया, यहाँ पे होता है ऑपरेशन, और मैंने कोशिश करी आने की। यहाँ सर लोग से मिली, बड़ों सरों से मिली, बहुत अच्छा व्यवहार है वहाँ के सरों का, और मुझे बहुत अच्छे से ट्रीटमेंट किया, बहुत अच्छे से समझाया। मुझे आगे जितना भी रिपोर्ट, जितना भी दवा दारू बाटला पेंशनर रूम किया मेरे लिए, और मेरे बच्चे का ऑपरेशन सफलता किया। और देखिए सरकार को भी थैंक यू कहना चाहती हूँ कि ऐसे बच्चों के लिए ऐसी मशीन का सुविधा करा है कि आगे आने वाले बच्चों के लिए बोलूँगी आओ अपने बच्चों को इसमें ट्रीटमेंट कराओ, उनको इस लगा कर उनकी भविष्य सुधारो, उनको पढ़ाओ लिखाओ, आगे बढ़ाओ। एक माँ बाप की पूरी मैं मेहनत करूँगी अच्छे से नॉर्मल को बोल सके, और मेरा बच्चा बड़ा हो सके, मुझे गर्व रहेगा कि सुनेगा बोलेगा। मुझे बहुत थैंक यू दवाखाने का, मेडिकल कॉलेज का, मेडिकल कॉलेज सीमर मेडिकल कॉलेज का शुक्रिया करती हूँ। थैंक यू सो मच। यहाँ के सर लोग बहुत अच्छे हैं, बहुत मेहनत करी मेरे पीछे, और यहाँ पे हर एक चीज़ मुझे फ्री में दी है। कोई चीज़ का भी आपकी लगाए दवा दारू बेड हर चीज़ पे यहाँ के स्टाफ भी बहुत अच्छे हैं, यहाँ नर्स लोग भी बहुत अच्छे हैं। तो सरकार का मोदी मुझे बहुत बहुत शुक्रिया अदा करती हूँ।